નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 15 જુલાઈ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. પરંતુ અત્યારે એક કામ કરજો કે તમારા જેટલા પણ મિત્રો છે જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ પ્રશ્નોના આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારો આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે સોમનાથ ખાતે શ્રાવણ માસના દર સોમવારે ભગવાન શિવના નટરાજ સહિત વિશિષ્ટ સ્વરૂપો દર્શાવતો કયો આધ્યાત્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ છે યોજાવાનો છે? તો જવાબ આવશે વંદે સોમનાથ. શું આવશે? વંદે સોમનાથ. તો ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને 12 જ્યોતિર્લિંગોમાંથી સૌથી પ્રથમ એવા જ્યોતિર્લિંગ સોમનાથ, તો સોમનાથમાં શ્રાવણના દર સોમવારે વંદે સોમનાથ નામના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તમને ખબર છે આ 12 જ્યોતિર્લિંગોની વાત કરીએ એ 12 નામ આવડે છે? આવડતા હોય તો કમેન્ટ બોક્સમાં લખો. હવે આ પ્રમાણે ગુજરાત પ્રવાસન વિભાગ છે એમને સોમનાથ ટ્રસ્ટ અને વડોદરાની ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ નામની સંસ્થાએ ભેગા મળીને વંદે સોમનાથ કાર્યક્રમનું આયોજન કરી રહી છે. કાર્યક્રમ હેઠળ શ્રાવણના દરેક સોમવારે દેશના પ્રસિદ્ધ કલાકારો દ્વારા કથક, ભરતનાટ્યમ, મોહિની અટ્ટમ જેવા ભારતીય નૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવશે. અને આ નૃત્ય પ્રસ્તુતિ ભગવાન શિવના નટરાજ સ્વરૂપને સમર્પિત હશે. આ કાર્યક્રમ માટે સોમનાથ મંદિર ચોપાટી, પ્રોમોનેડ વોકવે તેમજ સાગર દર્શન ભવનથી સોમનાથ મંદિર તરફ જતા માર્ગ સ્થળની પસંદગી કરવામાં આવી છે. ઓકે, તમને ખબર છે ને જય સોમનાથ નવલકથા કોણે લખી હતી? કનૈયાલાલ માણેકલાલ મુનશી. ઘનશ્યામ એમનું ઉપનામ. દર વર્ષે વર્લ્ડ યુથ સ્કિલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? વિશ્વ યુવા કૌશલ્ય દિવસ તો આજે છે, એટલે કે 15મી જુલાઈના રોજ. તો 15મી જુલાઈના રોજ યુવાનોને રોજગાર, યોગ્ય કાર્ય અને સાહસિકતાની કુશળતાથી સજ્જ કરવાના વ્યૂહાત્મક મહત્વને માન્યતા આપવા માટે દર વર્ષે આ દિવસ છે એની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ વર્તમાન અને ભાવિ વૈશ્વિક પડકારોને દૂર કરવામાં કુશળ યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકાને પણ પ્રકાશિત કરે છે. 6 વર્ષ પહેલાં, આમ તો 6 વર્ષ ના થયા હોય, 7 વર્ષ પહેલાં ને સ્કિલ ઇન્ડિયા મિશનની શરૂઆત કરવામાં આવી. તેથી આ દિવસ કૌશલ્ય ભારત મિશનની પ્રારંભની 6ઠ્ઠી વર્ષગાંઠની ઉજવણી કરે છે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યમ મંત્રાલયે આ પ્રસંગે નિમિત્તે ડિજિટલ કોન્ક્લેવનું આયોજન કર્યું હતું. 2025ની આની થીમ છે એઆઈ અને ડિજિટલ કૌશલ્ય દ્વારા યુવા સશક્તિકરણ. આ યાદ રાખજો. ચલો, તમને ખ્યાલ છે કે મહારાષ્ટ્રમાં આવેલી છે સ્કિલ યુનિવર્સિટી, એનું નામ કયા મહાનુભાવના નામ પર રાખવામાં આવ્યું છે? તમને જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. એશિયાની સૌથી વૃદ્ધ હાથણી વત્સલાનું નિધન થઈ ગયું છે. મધ્યપ્રદેશમાં આવેલું છે પન્ના ટાઈગર રિઝર્વ. એના હિનોતા રેન્જમાં આવેલા આ હાથી કેમ્પમાં એણે અંતિમ શ્વાસ લીધા. એની ઉંમર 100 કરતાં વધારે હોવા હતી.
વત્સલાને 1971માં કેરળના લીનમ્બુર જંગલમાંથી મધ્યપ્રદેશમાં લાવવામાં આવી હતી. પહેલા તેને નર્મદાપુરમમાં રાખવામાં આવી હતી, પછી પન્ના ટાઈગર રિઝર્વમાં એને ખસેડવામાં આવી હતી. તમને ખ્યાલ છે પ્રોજેક્ટ એલિફન્ટ કયા વર્ષમાં આવ્યો હતો? હું શું પૂછી રહ્યો છું? પ્રોજેક્ટ એલિફન્ટ કયા વર્ષમાં આવ્યો હતો? જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હાથીની વાત આવી તો મથુરામાં હાથી માટેની હોસ્પિટલ આવેલી છે ઉત્તર પ્રદેશમાં. બીજું 12 ઓગસ્ટ છે જેને વિશ્વ હાથી દિવસ કહેવાય છે. આ ઉપરાંત 12 ઓગસ્ટને આંતરરાષ્ટ્રીય યુવા દિવસ પણ કહેવાય છે. તો આ બે બાબતો પણ યાદ રાખજો. આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર નામની, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ટેલિગ્રામ ચેનલને તમે જોઈન કરી શકો છો ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈ હોય. આ ઉપરાંત તમને અહીંયા રોજ પોલ્સ પણ મળશે રમવા. ઓકે. ભારતના મરાઠા લશ્કરી લેન્ડસ્કેપનો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે ભારતની કેટલામી હેરિટેજ સાઇટ છે? તો જવાબ આવશે ભારતની 44મા નંબરની હેરિટેજ સાઇટ બની ગઈ છે. પેરિસની અંદર વર્લ્ડ હેરિટેજ કમિટીનું 47મા નંબરનું સત્ર યોજાયું હતું. એ દરમિયાન યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં ભારતના મરાઠા લશ્કરી લેન્ડસ્કેપનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ માન્યતામાં 17મી અને 19મી સદી વચ્ચે મરાઠા શાસકો દ્વારા બાંધવામાં આવેલા 12 ઐતિહાસિક કિલ્લાઓનો સમાવેશ થાય છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં ભારતના 44 સ્થળો સાથે વિશ્વમાં 6ઠ્ઠા નંબરે અને એશિયામાં બીજા નંબર પર છે. મરાઠા લશ્કરી લેન્ડસ્કેપની વાત કરીએ, 12 કિલ્લાઓનો સમૂહ છે. મરાઠા સામ્રાજ્યની સ્માર્ટ આયોજન અને શક્તિ દર્શાવે છે. આ કિલ્લાઓ રાજ્યના રક્ષણ અને વેપાર માર્ગોને નિયંત્રિત કરવા માટે વિવિધ ભૂપ્રદેશો, ટેકરીઓ, દરિયા કિનારા અને મેદાનોમાં બનાવવામાં આવ્યા હતા. તેમાં સાલ્હેર કિલ્લો, શિવનેરી કિલ્લો, લોહગઢ, ખાંડેરી કિલ્લો, રાયગઢ, રાજગઢ, પ્રતાપગઢ, સુવર્ણદુર્ગ, પન્હાલા કિલ્લો, વિજયદુર્ગ, સિંધુદુર્ગ, આ બધા મહારાષ્ટ્રમાં, અને તમિલનાડુમાં ગિંગી કિલ્લો, આટલા કિલ્લાઓ સામેલ છે. તમને ખબર છે ગુજરાતની અંદર કેટલી હેરિટેજ સાઇટ છે? જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો, અને કઈ કઈ છે પણ. તાજેતરમાં કૃષિ ક્ષેત્રમાં શૈક્ષણિક અને સંશોધન સહયોગને પ્રોત્સાહન આપવા માટે SVPUAT અને કોની વચ્ચે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે? તો IIT રોપડ. બરાબર, શું આવશે? IIT રોપડ. આપણા કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન. કૌશલ્ય વિકાસ ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના મંત્રી, જેઓ રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો ધરાવે છે, અને શિક્ષણ રાજ્ય મંત્રી છે જયંત ચૌધરી. એમણે ઉત્તર પ્રદેશના મેરઠ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજી SVPUAT ત્યાં સંયુક્ત રીતે ઉત્તર પ્રદેશ એગ્રીટેક ઇનોવેશન હબ અને એગ્રીટેક સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી શોકેસનું ઉદ્ઘાટન કર્યું. અને આ પહેલના ભાગરૂપે તાજેતરના કેન્દ્રીય બજેટમાં સેન્ટર ફોર એક્સલન્સની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી, જેથી ખાતરી કરી શકાય કે AI, મશીન લર્નિંગ અને ડેટા એનાલિટિક્સ જેવી અત્યાધુનિક ટેકનોલોજીના લાભો ભારતના કૃષિ ક્ષેત્રો સુધી પહોંચે છે. કૃષિ ક્ષેત્રમાં શૈક્ષણિક સંશોધન સહયોગને પ્રોત્સાહન આપવા માટે IIT રોપડ અને SVPUAT એના વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. IIT રોપડની વાત કરીએ, પંજાબમાં આવેલ છે. 2008માં એની સ્થાપના થઈ. એના ડિરેક્ટરનું નામ રાહુલ આહુજા છે. તમારે એના ચેરમેનનું નામ જણાવવાનું છે. જો તમને આન્સર આવડતો હોય તોની વાત છે. ઓકે. જાપાને દુનિયાનું સૌથી ઝડપી ઇન્ટરનેટ સ્પીડ નેટવર્ક તૈયાર કરીને રેકોર્ડ બનાવ્યો છે. તો તાજેતરમાં જાપાનના રિસર્ચર્સ દ્વારા જ ઇન્ટરનેટ સ્પીડ મેળવવામાં આવી રહી છે, જે 1.02 પેટાબિટ્સ પર સેકન્ડ છે. પેટાબિટ્સ એટલે એને જો આપણે ગીગાબાઇટ્સમાં ગણતરી કરીએ તો 1,27,500 ગીગાબાઇટ્સ થાય. જાપાનના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીએ સુમીટોમો ઇલેક્ટ્રિકલ્સ
સુમિટોમો ઇલેક્ટ્રિક અને ઇન્ટરનેશનલ રિસર્ચર્સ આ બંને સાથે ભેગા મળીને ટેકનોલોજી શોધી છે. આ ઇન્ટરનેટ સ્પીડની મદદથી એક ડેટાને બીજા ડેટા સાથે પણ કનેક્ટ કરી શકાશે, જાણે બંને એક જ લોકલ નેટવર્ક પર કામ કરતા હોય એ રીતે ડેટા સેન્ટરોને આપણે જોડી શકાશે. ક્લાઉડ કમ્પ્યુટિંગ, જનરેટિવ એઆઈ, સેલ્ફ ડ્રાઇવિંગ કાર, રિયલ ટાઈમ ટ્રાન્સલેશન ટૂલ, એના માટે ઇન્ટરનેટની સ્પીડ ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. તો યાદ રાખજો, જાપાને બનાવ્યું છે. તમને ખ્યાલ હશે મિત્રો કે થોડા સમય પહેલા આપણે ભણ્યા હતા કે કોઈ એક દેશ છે જેને 10G લોન્ચ કર્યું હતું. 10G કયા દેશે લોન્ચ કર્યું હતું? તમને જો ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. બરાબર છે. જાપાનની વાત કરીએ, ઉગતા સૂરજનો જેને દેશ કહેવાય છે, એટલે સૂર્યોદયનો દેશ. ઓકે, કેપિટલ ટોક્યો છે. શિગેરુ ઇશિબા એના પ્રાઇમ મિનિસ્ટર છે. કરન્સી એની જાપાનીઝ યેન છે અને જાપાન છે એની સંસદને ડાયેટ કહેવાય છે. ડાયેટ. બરાબર છે, યાદ રાખજો. આપણે જે ક્વાડ દેશો છે ને એમાં જાપાનનો સમાવેશ થાય છે. ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા. ધર્મ ગાર્ડિયન નામની એક્સરસાઇઝ આપણે જાપાન સાથે કરી થોડા સમય પહેલા. બરાબર, માઉન્ટ ફુજી જે જાપાનમાં આવેલું છે ને ત્યાં. તો એ બધી બાબત પણ યાદ રાખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે. સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં ગણેશોત્સવને કયા રાજ્યનો રાજ્ય ઉત્સવ જાહેર કરવામાં આવ્યો છે? તો મહારાષ્ટ્રનો. કયા રાજ્યનો? મહારાષ્ટ્રનો. તો તાજેતરમાં દેવેન્દ્ર ફડણવીસ સરકાર, અત્યારે હાલમાં તમને ખબર છે કે એના CM દેવેન્દ્ર ફડણવીસ છે, CP રાધાકૃષ્ણન એના ગવર્નર છે. મહારાષ્ટ્રના એકચ્યુઅલીમાં બે કેપિટલ છે, મુંબઈ અને બીજી શિયાળાની કેપિટલ છે નાગપુર. તો દેવેન્દ્ર ફડણવીસ સરકારે ગણેશોત્સવ છે એ ઉત્સવને મહારાષ્ટ્રનો રાજ્ય ઉત્સવ જાહેર કરી દીધો છે. અગાઉ સાંસ્કૃતિક બાબતોના મંત્રી આશિષ શેલાર એમણે રાજ્ય વિધાનસભામાં કહ્યું હતું કે આ અંગેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. લોકમાન્ય તિલક એમણે 1893માં આ ગણેશોત્સવ શરૂ કર્યો હતો. પરીક્ષામાં આ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે. કોણે શરૂઆત કરાવી? લોકમાન્ય તિલકે. ક્યારે? 1893માં. અને તેને રાષ્ટ્રવાદ, સામાજિક એકતા, આત્મસન્માન અને પોતાની ભાષા અને સંસ્કૃતિ પ્રત્યેના પ્રેમના મૂલ્યો સાથે જોડ્યો હતો. બરાબર છે. તમને ખ્યાલ હોય તો રિસન્ટલી આપણે ભણ્યા કે મહારાષ્ટ્રની અંદર એક બ્રિજ હતો જે જૂનો થઈ ગયો હતો, એટલે તોડી પાડવામાં આવ્યો 2022માં. કર્ણાક બ્રિજ કરીને હતો. હવે ત્યાં એક નવો બ્રિજ બનાવવામાં આવ્યો છે જેનું નામ જે રાખવામાં આવ્યું છે એ નામ તમારે કહેવાનું છે. રિસન્ટલી એનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નામ તમારે કહેવાનું છે, શું નામ રાખવામાં આવ્યું છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટે કલા સેતુ ચેલેન્જ શરૂ કરી છે. હવે આ લોકોનું જે વેવએક્સ સ્ટાર્ટઅપ એક્સેલેટર પ્લેટફોર્મ છે એના દ્વારા કલા સેતુ રિયલ ટાઈમ લેંગ્વેજ ટેક ફોર ભારત આ ચેલેન્જ શરૂ કરી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયના મંત્રી તમને ખબર હોવી જોઈએ કોણ છે. ખબર હોય તો કમેન્ટમાં લખો. અને વેવ્સ, તમને ખબર હોય તો ભૂતકાળમાં આપણે ભણ્યા હતા, વેવ્સ વર્લ્ડ ઓડિયો વિડિયો એન્ટરટેનમેન્ટ સમિટ જે યોજાઈ હતી મુંબઈમાં. બરાબર. અને બીજું આ વેવ નામનું આ લોકોનું OTT પ્લેટફોર્મ છે. કોનું? માહિતી અને પ્રસારણ મંત્રાલયનું ઓવર ધ ટોપ પ્લેટફોર્મ. જો માહિતી અને પ્રસારણ મંત્રાલયના 3 પ્લેટફોર્મ, એક છે વિડીયોવાળું દૂરદર્શન, બીજું છે ખાલી ઓડિયોવાળું એટલે આપણે એને કહી શકીએ કે દૂરદર્શન આકાશવાણી, નો દૂરદર્શન આકાશવાણી અથવા તો ઓલ ઇન્ડિયા રેડિયો, અને આ OTT છે એ વેવ નામનું છે. આ રાષ્ટ્રીય સ્તરની ચેલેન્જ સ્ટાર્ટઅપને AI આધારિત ટૂલ બનાવવા માટે આમંત્રણ આપે છે જે બહુવિધ ભારતીય ભાષામાં ટેક્સ્ટને ઓડિયોમાં, વિડીયોમાં અથવા ગ્રાફિક સામગ્રીમાં રૂપાંતરિત કરે છે. સ્ટાર્ટઅપ, તમને ખબર છે ભારતમાં સ્ટાર્ટઅપ દિવસ 16 જાન્યુઆરી મનાવીએ છીએ. www.wevex.wevbazar.com પર વેવેક્સ પોર્ટલ દ્વારા કલા સેતુ ચેલેન્જ માટે નોંધણી કરાઈ શકે છે. છેલ્લી તારીખ 30 જુલાઈ છે.
15 દિવસ બાકી છે. વેબએક્સ પ્લેટફોર્મ માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ વેવ્સ પહેલ છે એનો ભાગ છે. આ વેવ્સની સમિટ યોજાઈ હતી ને, જે વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ વાળી મુંબઈમાં જીઓ કન્વેન્શન સેન્ટર, વડાપ્રધાને એનું ઉદ્ઘાટન કર્યું હતું. ઓકે, યાદ રાખજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સ્વાતંત્ર્ય હકની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો 19 થી લઈને 22. નીચેના પૈકી કોણ સંસદના બંને ગૃહોમાં બોલી શકે? એટર્ની જનરલ. 76 નંબરનો એનો અનુચ્છેદ આવે છે ભારતના બંધારણમાં. આર વેંકટ રામણી એ અત્યારે છે આપણા એટર્ની જનરલ. સંવિધાનના અનુચ્છેદ 352 અંતર્ગત અત્યાર સુધીમાં ભારતમાં કેટલી વખત કટોકટી લાદવામાં આવી છે? 3 વાર. જાહેર સેવા આયોગના કાર્યો વિસ્તારવાની સત્તા કોની પાસે છે? જાહેર સેવા આયોગના કાર્યો. જાહેર સેવા આયોગની વાત આવીએ તો શું આવશે? વિધાનસભા. ભારતના સંવિધાનની કઈ જોગવાઈઓ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા છે? અનુચ્છેદ 129. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, વૌઠા પાસે સાબરમતી, હાથમતી, વાત્રક કુલ કેટલી નદીઓનો સંગમ થાય છે? તો 7. હાથમતી, સાબરમતી, મેસ્વો, માઝમ, વાત્રક, ખારી, સેઢી. 1 2 3 4 5 6 7. વાંસદા અભયારણ્યમાં કયા મહત્વના વન્યજીવો જોવા મળે છે? દીપડાએ જોવા મળે છે, ચોસિંગાએ જોવા મળે છે. દેશમાં ડેનિમ ઉત્પાદન તરીકે ગુજરાત કયું સ્થાન ધરાવે છે? પ્રથમ નંબર પર છે. ચેરના વૃક્ષોનો સૌથી વધુ વિસ્તાર કયા જિલ્લામાં? ચેરના, કચ્છમાં. ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે ઘેટા સંવર્ધન કેન્દ્ર આવેલું છે? તો પાટણમાં આવ્યું છે. ઓકે, તો યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ લાભાર્થીઓના હિતમાં કેટલા રૂપિયાની વધારાની સહાય અપાશે? એમાં તો 50,000 રૂપિયાની. તાજેતરમાં લંડનના લોર્ડ્સમાં આવેલા એમસીસી મ્યુઝિયમમાં કોના ચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું? તો શું આવશે? સચિન તેંડુલકર. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો કે 12 જ્યોતિર્લિંગો છે. હું તમને નામ બોલીને જણાવીશ, લખવા જઈશ તો મેળ નહીં ખાય. જો સૌથી મોટું પ્રથમ કયું આવશે? સોમનાથ, ગુજરાતમાં. મલ્લિકાર્જુન, આંધ્રપ્રદેશ. પછી મહાકાલેશ્વર, મધ્યપ્રદેશ. ઓમકારેશ્વર, મધ્યપ્રદેશ. કેદારનાથ, ઉત્તરાખંડ. પછી બીજું કયું છે? ભીમાશંકર, મહારાષ્ટ્ર. કાશી વિશ્વનાથ મહાદેવ, બરાબર, ઉત્તર પ્રદેશ. ત્ર્યંબકેશ્વર એ આવશે મહારાષ્ટ્રમાં. વૈદ્યનાથ અથવા બૈદ્યનાથ, ઝારખંડમાં. ગુજરાતમાં બીજું પણ છે, દ્વારકામાં નાગેશ્વર. પછી તમિલનાડુના રામેશ્વરમાં પણ છે, અને ધ્રુણેશ્વર, બરાબર, મહારાષ્ટ્રમાં. આટલા છે. બીજો પ્રશ્નનો જવાબ, મહારાષ્ટ્રમાં જે સ્કિલ યુનિવર્સિટી બનાવવામાં આવી છે કયા મહાનુભાવના નામ પર? તો રતન ટાટા. ત્રીજા નંબરનો પ્રશ્ન, પ્રોજેક્ટ એલિફન્ટ કયા વર્ષમાં આવ્યો હતો? 1992માં. ચોથા નંબરનો પ્રશ્ન, ગુજરાતમાં હેરિટેજ સાઇટો કેટલી છે? 4 છે. પહેલી હતી ચાંપાનેર 2004, રાણી કી વાવ 2014, અમદાવાદ ભારતનું પહેલું સ્માર્ટ નહીં હેરિટેજ સિટી 2017, અને ધોળાવીરા 2021. પાંચમા નંબરનો પ્રશ્ન શું હતો? આઈઆઈટી રોપડના ચેરમેન તો આદિલ જૈનુલભાઈ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન હતો કે કર્ણાક બ્રિજની જગ્યાએ નવો બ્રિજ બનાવવામાં આવ્યો છે મહારાષ્ટ્રમાં, સિંદૂર બ્રિજ નામ રાખ્યું છે. સાતમા નંબરનો પ્રશ્ન, 10G કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? ચાઇના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. અને આઠમા નંબરનો પ્રશ્ન, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ છે. તેઓ આપણા રેલવે મંત્રાલયના મંત્રી પણ છે, અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મંત્રી પણ છે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર ક્યાં શરૂ કરવામાં આવ્યું? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યએ સ્માર્ટ
મોસ્કીટો સર્વેલન્સ સિસ્ટમ નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે? જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી છે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.